નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી દ્વિતીય ભાષા તેમાં જે એક્ઝામની આપણે અત્યારે તૈયારી દરેકની ચાલતી હશે તો એના માટેના જે સેમ્પલ પેપર આવે છે તેની પ્રેક્ટિસમાં ક્વેશ્ચન નંબર 1 જે છે એટલે કે પ્રશ્ન નંબર 1 છે એનું આજે આપણે સોલ્યુશન જોઈશું. તો તમારો પહેલો પ્રશ્ન હોય છે કે નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નનો યોગ્ય વિકલ્પ શોધીને જવાબ લખો. તો અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે અને તેની નીચે પ્રશ્નના જવાબ રજૂ કરેલા છે. તો આપણે જોઈએ, માનવી વિકાસ યાત્રાની કરુણા એ છે કે યુદ્ધોથી માનવી થાક્યો છે. વિલાસ, કામુકતા અને રાગ રંગ પણ તેને સાચા સુખનો અનુભવ કરાવી શક્યા નથી. એ સુખ પ્રાપ્ત કરવાના હવાત્યા મારે છે, પણ તે પ્રાપ્ત કરવાનો તેનો રાહ ખોટો છે. માનવતાને કેન્દ્રમાં રાખ્યા સિવાયની શોધો કે ભૌતિક સાધન સામગ્રીઓ ભાગ્ય જ સુખ અને શાંતિનો અનુભવ કરાવી શકે છે. એથી જ યુરોપ કે અમેરિકામાં પણ માનવીને નિરાંત નથી. સમૃદ્ધિ વચ્ચે પણ માનવી ખોવાયેલો, રઘવાયેલો દેખાય છે. આજના માનવીની સ્થિતિ પાણી મેં મીન પ્યાસી જેવી થઈ છે. તેથી પરમ શાંતિ અને મુક્તિની પ્યાસ છીપતી નથી અને તરસ્યો જીવ વ્યાકુળતા અનુભવે છે. તો હવે આપણે પ્રશ્નો જોઈએ કે માનવીને કઈ બાબત સાચા સુખનો અનુભવ કરાવી શકી નથી. એ વિલાસ, બી કામુકતા, સી રાગરંગ, ડી આપેલ તમામ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિલાસ, કામુકતા અને રાગરંગ સાચા સુખનો અનુભવ કરાવી શક્યા નથી. એટલે અહીંયા આન્સર શું આવશે? આપેલ તમામ એટલે કે ડી. ત્યારબાદ બીજો છે, સમૃદ્ધિ વચ્ચે પણ માનવી કેવો દેખાય છે? એ ખોવાયેલો, રઘવાયેલો, બી રઘવાયેલો, ઉતાવળો, સી તરસ્યો, રઘવાયેલો, ડી સમૃદ્ધ, ખોવાયેલો. તો આપણે પેરેગ્રાફમાં જોયું કે લખ્યું છે ને અંદર કે સમૃદ્ધિ વચ્ચે પણ માનવી ખોવાયેલો, રઘવાયેલો દેખાય છે. એટલે આન્સર આવશે એ. 3. માનવી શેનાથી થાક્યો છે? એ વિલાસથી, બી રાગરંગથી, સી યુદ્ધોથી, ડી સાધન સંપત્તિથી. તો અહીંયા આપણે પહેલી જ લાઈનમાં લખ્યું છે કે માનવી યુદ્ધોથી થાક્યો છે. એટલે જવાબ આવશે સી. 4. આજના માનવીની સ્થિતિ કેવી થઈ ગઈ છે? એ અશાંત, બી ગાગરમાં સાગર, સી સુશાંત, ડી પાણી મેં મીન પ્યાસી. તો અહીંયા આપણે જોયું ને કે આજના માનવીની સ્થિતિ પાણી મેં મીન પ્યાસી જેવી થઈ છે. એટલે જવાબ આવશે ડી. 5. તરસ્યો જીવ શું અનુભવે છે? એ વ્યાકુળતા, બી કામુકતા, સી વિલાસતા, ડી નિરાંત. તો અહીંયા આપણે લાસ્ટ છેલ્લી જે લાઈન છે તેમાં લખ્યું છે તરસ્યો જીવ વ્યાકુળતા અનુભવે છે. એટલે જવાબ શું આવશે? એ વ્યાકુળતા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્નોને ધ્યાનથી વાંચી અને એના જવાબ પેરેગ્રાફમાંથી તમારે શોધીને લખવાના છે. બીજો આપણે પેરેગ્રાફ એટલે કે ગદ્યખંડ જોઈએ. જીવતી ભાષા ધબકારા મારતી પ્રાણવાન વસ્તુ છે. તે નિરંતર બદલાય છે, નિરંતર વિકાસ પામે છે અને તે બોલનાર અને લખનાર લોકોનું પ્રતિબિંબ પાડે છે. તેના મૂળ જનસમૂહમાં રહેલા છે. તેની ઇમારત ભલે ખોબા જેટલા સંસ્કારની દ્યોતક હોય, એટલે આપણે એને ઠરાવી વડે કે ઉપરથી આવતા હુકુમો વડે આપણી મુનસુફી પ્રમાણે કેવી રીતે બદલી શકીએ? અને છતાંય હું એક એવો ખ્યાલ પુષ્કળ ફેલાયેલો જોઉં છું કે આપણે માત્ર ઈચ્છા કરીએ તો ભાષાને અમુક ઢબે હાલવા ચાલવાની ફરજ પાડી શકીએ. આજના જમાનામાં સમાચાર પત્રો, છાપેલા પુસ્તકો, સિનેમા અને રેડિયો માટે વિશાળ પાયા પર લોકોમાં કેળવણી ફેલાઈ રહી છે અને લોકોમાં પ્રચાર ચાલી રહ્યો છે. એટલે ભૂતકાળ કરતાં આજે ભાષામાં ફેરફાર ઘણો ઝડપથી કરી શકાય એ વાત સાચી. કોઈ ભાષા જો પ્રજા સાથેનો સંપર્ક ગુમાવી બેસે તો તે પોતાની જીવન શક્તિ ખોઈ બેસે અને તે ચેતન શક્તિ અને આનંદ ભરેલી હોવી જોઈએ તેને બદલે કૃત્રિમ, નિર્જીવ થઈ પડે. કોઈ ભાષાના વિકાસને અમુક દિશાએ બળજબરીથી વાળવાનો પ્રયત્ન થાય તો સંભવ છે કે તેને પરિણામે એ ભાષા વિકૃત રૂપ ધારણ કરે ને તેનો પ્રાણ કથળાઈ જાય. તો હવે તેના પ્રશ્નોના જવાબ જોઈએ.
લેખક ભાષાને પ્રાણવાન શા માટે કહે છે? એ. તે નિરંતર બદલાય છે, નિરંતર વિકાસ પામે છે. બી. તે બોલનાર અને લખનાર લોકોનું પ્રતિબિંબ પાડે છે. તેના મૂળ જનસમૂહમાં રહેલા છે. સી. સમાજ દ્વારા. અને ડી. આપેલા એ અને બી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આગળ જોયું ને કે લેખક ભાષાને પ્રાણવાન એટલા માટે કહે છે કારણ કે ભાષા નિરંતર બદલાય છે, નિરંતર વિકાસ પામે છે. તે બોલનાર અને લખનાર લોકોનું પ્રતિબિંબ પડે છે. તેના મૂળ જનસમૂહમાં રહેલા છે. એટલે એનો જવાબ શું આવશે? ડી. એટલે કે આપેલા એ અને બી. બીજો પ્રશ્ન છે, ભાષાને અમુક ઢબે હાલવા ચાલવાની ફરજ ક્યારે પાડી શકાય? એ. આપણે બદલીએ ત્યારે. બી. આપણે માત્ર ઈચ્છા કરીએ તો. સી. સમજ દ્વારા. ડી. આપેલા એ અને બી. તો અહીંયા આપણે જોઈએ કે આપેલું છે કે આપણે માત્ર ઈચ્છા કરીએ તો ભાષાને અમુક ઢબે હાલવા ચાલવાની ફરજ પાડી શકીએ. એટલે અહીંયા જવાબ આવશે બી. ત્યારબાદ 3 સમાચાર પત્રનો સમાનાર્થી શબ્દ જણાવો. એ. દૈનિક. બી. છાપેલા પત્ર. સી. વર્તમાન પત્ર. ડી. આપેલા બધા જ. તો જવાબ આવશે આપેલા બધા જ. 4. ભાષા જો પ્રજાનો સંપર્ક ગુમાવી બેસે તો શું થાય? એ. પોતાની જીવનશક્તિ ખોઈ બેસે. બી. ચેતન શક્તિ કૃત્રિમ અને નિર્જીવ થઈ પડે. સી. ભાષામાં ફેરફાર ઘણો ઝડપથી કરી શકાય. ડી. આપેલા એ અને બી. તો અહીંયા આગળ આપણને આપેલું છે કે કોઈ ભાષા જો પ્રજા સાથેનો સંપર્ક ગુમાવી બેસે તો તે પોતાની જીવનશક્તિ ખોઈ બેસે અને તે ચેતન શક્તિ અને આનંદ ભરેલી હોવી જોઈએ, જેની જગ્યાએ કૃત્રિમ અને નિર્જીવ થઈ પડે. તો જવાબ આવશે ડી. એટલે કે એ અને બી બંને આવી શકે. 5. ભાષાને બળજબરીથી વાળવાનો પ્રયત્ન કરવાથી ભાષા પર શી અસર થાય છે? એ. ભાષા પ્રાણવાન બને છે. બી. તેનો પ્રાણ કચડાઈ જાય છે. સી. ચેતન શક્તિ કૃત્રિમ નિર્જીવ થઈ પડે છે. ડી. આપેલ એ અને બી. તો અહીંયા છેલ્લી આપણી લાઈન છે કે કોઈ ભાષાના વિકાસને અમુક દિશાએ આપણે બળજબરીથી વાળવાનો પ્રયત્ન થાય તો સંભવ છે કે તેને પરિણામે એ ભાષા વિકૃત રૂપ ધારણ કરે ને તેનો પ્રાણ કથળાય છે. તો અહીંયા જવાબ શું આવશે કે ભાષાને આપણે બળજબરીથી વાળવાનો પ્રયત્ન કરીશું તો ભાષાના પ્રાણ કથળાઈ જશે. એટલે જવાબ આવશે બી. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.